Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમે જે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છો, સાથે સાથે જે ગુજકેટની એક્ઝામ આપવાના છે અથવા તો પછી જે લોકો JEE અને નીટની એક્ઝામ આપવાના છે, એમાં જે મોસ્ટલી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશેના, એના વિશેના વિડીયો લેક્ચર આપણે અહીંયા આજે એકદમ ડિટેલમાં અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે વિડીયોને એન્ડ સુધી જોજો અને બને તો તમારી પાસે પેન પેપર રાખજો તૈયાર અને એને કોપી કરતા રહેજો, કારણ કે અહીંયા જેટલા પણ આજે હું એક્ઝામ્પલ્સ તમને સમજાવીશ, જે પછી કોઈ પણ રિએક્શન માટેના હોય SN1 કે SN2 ના જે પણ એક્ઝામ્પલ સમજાવીશ, એ એક્ઝામ્પલ્સ તમને બધા દરેક અલગ અલગ બુક્સ નહીં તમારે વાંચવાની જરૂર પડે, એની જગ્યાએ એક જ જગ્યાએ તમને એક જ પ્લેટફોર્મ ઉપર મળી જશે. એટલે આખી વસ્તુ આજે ડિટેલમાં આપણે આને સમજવાનું પ્રયત્ન. તો આપણો જે આજનો વિડીયો લેક્ચર છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે છે, અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં પણ જનરલી બે પ્રકારની આપણને સિલેબસમાં આપેલી છે, બરાબર. આમ તો ઘણી બધી પ્રકારની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે, જેમાં SN1 આવે, SN2 આવે, SNI આવે છે, SNAR આવે, SNAE આવે છે, SNNGP આવતી હોય છે. હવે એમાં ઘણી બધી એવી છે કે જે કદાચ આપણા સિલેબસમાં બોર્ડ લેવલે NCERT-માં જરૂર નથી. તો NCERT-નો જે સિલેબસ છે એમાં આપણને SN1 SN2 આપેલી છે, પણ વિડીયોને એન્ડ સુધી સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કોઈ પણ પ્રકારનો જો ક્વેશ્ચન તમને આની પરથી આપેલો હશે તો તમને એકદમ ઇઝીલી જવાબ પણ મેળવી શકશો. તો આપણી જે પ્રક્રિયાઓ છે એમાં બે પ્રકારની પ્રક્રિયાઓ આપી છે, એક SN1 આપી છે અને બીજી છે SN2, જેમાં આજે આપણે શરૂઆત કરીશું SN2 રિએક્શનથી. તો આપણો જે ક્વેશ્ચન છે એ SN2 પ્રક્રિયા વિશે આપેલો છે. SN2 એટલે એને શું કહેવાય? SN2 એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શન કહેવાય, અથવા બાયોમોલેક્યુલર સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન પણ એને કહેવામાં આવતું હોય છે, જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? દ્વિઆણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન. દ્વિઆણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેને કહીએ છીએ. તો આ વસ્તુ આપણે પહેલા નામ ઉપરથી જ ઘણી બધી માહિતી મળી જાય એવું છે. એટલે અહીંયા પ્રક્રિયા જે કીધી છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એ દ્વિઆણ્વિક છે, બાયોમોલેક્યુલર પ્રકારની છે. સાથે સાથે અહીંયા જે આપણને 2 દર્શાવેલો છે, એ 2 શું બતાવે છે? એનો ઓર્ડર ઓફ રિએક્શન બતાવે છે, મતલબ કે પ્રક્રિયા ક્રમ દર્શાવેલો છે. તો પ્રક્રિયા કયા ક્રમની દર્શાવેલા છે અહીંયા? સેકન્ડ ઓર્ડર, એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા બતાવી છે. જુઓ હવે કઈ રીતે આવે છે પ્રક્રિયાને સમજીએ. માની લો કે આપણી પાસે આ કોઈક ન્યુક્લિયોફાઇલ છે OH-. આ ન્યુક્લિયોફાઇલ અટેક કરે છે અહીંયા કોઈક હેલો આલ્કેન સંયોજન તરીકે. અહીંયા હું આયોડોમિથેનનો ઉપયોગ કરું છું. આયોડોમિથેન હશે તો અહીંયા 3 હાઇડ્રોજન છે અને એની સાથે જોડાયેલો આયોડિન. તો આ જે પ્રક્રિયક હોય છે એને આપણે સબસ્ટ્રેટ તરીકે નામ આપીએ છીએ. આ ન્યુક્લિયોફાઇલ છે અને આને કહેવાય સબસ્ટ્રેટ. તો હવે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે થશે શું? આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોઈ ગયા છીએ કે જે કાર્બન અને હેલોજન છે એની વચ્ચે જે બંધ બનેલો છે એ એક પ્રકારનું સિગ્મા બોન્ડિંગ ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવે છે, પણ એના જે લોબ અહીંયાથી જો પાછળ એન્ટી સાઇડમાં જો લંબાવેલા હોય તો એ એને સિગ્મા સ્ટાર કક્ષક તરીકે બતાવે છે, જેને આપણે એન્ટી બોન્ડિંગ કહીએ છીએ. તો જે ન્યુક્લિયોફાઇલ છે એ ન્યુક્લિયોફાઇલ અટેક ક્યાં કરશે? એન્ટી બોન્ડિંગ ઉપર અટેક કરશે અને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે, અને આ અહીંયાથી ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડી જશે આયોડાઇડ માઇનસ આયન તરીકે. તો આપણે આ વસ્તુ આની અંદર સમજી ગયા છીએ કે આ જે આપેલી છે એની એન્ટી બોન્ડિંગ કક્ષક છે આ, બરાબર છે. અને એ જ રીતે આની અહીંયા એન્ટી બોન્ડિંગ કક્ષક આ રીતે લંબાવી દઈએ છીએ આપણે. આ ન્યુક્લિયોફાઇલ સીધો અટેક ક્યાં કરશે? એન્ટી બોન્ડિંગ ઉપર અટેક કરશે. એન્ટી બોન્ડિંગ ઉપર અટેક કરે ત્યારે મેં તમને કહ્યું હતું લાસ્ટ વિડિયો લેક્ચરમાં કે જે ન્યુક્લિયોફાઇલ જોડાય છે એ દૂર થનાર ક્રિયાશીલ સમૂહ જે છે લિવિંગ ગ્રુપ, બિલકુલ એની ઓપોઝિટ સાઈડમાં 180 ડિગ્રીએ જોડાતો હોય, જેના કારણે અહીંયા થશે શું કે ન્યુક્લિયોફાઇલ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ આપીને એની સાથે બંધ બનાવવાનો પ્રયત્ન કરે છે,
અને સામે જે આયોડાઇડ છે એ ઇલેક્ટ્રોન પેર લઈને આયોડીન I- આયન તરીકે છૂટો પડવાનો પ્રયત્ન કરે, એટલે એક બાજુ બંધ બને છે અને બીજી બાજુ બંધ તૂટે છે, જેના કારણે જેવો ન્યુક્લિયોફાઇલ અટેક કરશે, 3 હાઇડ્રોજન પરમાણુ જે છે, 3 હાઇડ્રોજન પરમાણુ આ રીતે એક જ સમતલમાં આવીને ગોઠવાઈ જશે. અને આવી જે સ્થિતિ છે કે જેમાં અહીંયા આ અંશત બંધ બનાવવાનો પ્રયત્ન કરે છે, આ અંશત બંધ તોડીને છૂટા પડવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા બે ઘટના એક સાથે આપેલી છે. એક પ્રક્રિયા આપેલી છે બોન્ડ ફોર્મેશન એટલે બંધ બનવાની પ્રક્રિયા, અને જે બીજી પ્રક્રિયા આપેલી છે બોન્ડ બ્રેકિંગ, જેને બંધ તૂટવાની પ્રક્રિયા કહે છે. તો જ્યારે એવી કોઈ પણ સ્થિતિ આવે કે જેમાં એક બાજુ બંધ બનવાનો પ્રયત્ન થતો હોય અને એક બાજુ બંધ તૂટવાનો પ્રયત્ન થતો હોય, એવી જે પેન્ટાવેલેન્ટ, અહીંયા ટોટલ કેટલા બંધ બતાવેલા છે હાલમાં 5 થાય છે, પણ આ ત્રુટક છે, પૂરેપૂરા બંધ બન્યા નથી, પૂરેપૂરા બંધ તૂટ્યા નથી, પણ પેન્ટાવેલેન્ટ પ્રકારનો કાર્બન આની અંદર જોવા મળે છે. ત્યારે એવી જે રચના આપેલી છે એમાં આ જે કાર્બન છે એ કાર્બનનું સંકરણ શું થઈ જાય છે, sp2 થઈ જાય, કારણ કે આ અંશત બંધ બને છે અને અંશત બંધ તૂટે છે, એટલે પૂરેપૂરો નથી અહીંયા કાર્બન વેલેન્સી પોતાની બતાવતો, એટલે ખાલી આટલો જે ભાગ છે એક સમતલમાં ગોઠવાઈ જાય, અને એક જ સમતલમાં ગોઠવાઈ જાય છે, જેના કારણે એમની વચ્ચેનો બંધ કોણ કેટલો થઈ જાય છે, 120 ડિગ્રી. હાઇડ્રોજન જે કાર્બન વચ્ચેનો બંધ હશે 120 ડિગ્રી થઈ જાય, અને એના કારણે આ જે બંધારણ બન્યું છે એને આપણે ટ્રાયાગોનલ બાયપિરામિડલ તરીકે નામ આપીએ છીએ. ટ્રાયાગોનલ બાયપિરામિડલ રચના બનાવે છે, જેને આપણે ત્રિકોણીય દ્વિપિરામિડલ તરીકે નામ આપીએ છીએ. ટ્રાયાગોનલ બાયપિરામિડલ, TBP તરીકે એને દર્શાવું છું. આના ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ છે, આના ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ છે, મતલબ જે અહીંયા રચના થઈ છે એના ઉપર પણ પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવશે, અને એ જે રચના બની છે એને જ આપણે સંક્રાંતિ અવસ્થા કહીએ છીએ. સંક્રાંતિ અવસ્થા કહેવામાં આવે છે, ટ્રાન્ઝિશન સ્ટેટ જેને કહીએ છીએ. સંક્રાંતિ અવસ્થા હશે એને હું TS તરીકે દર્શાવીશ આ રીતે. તો આ જે સંક્રાંતિ અવસ્થા છે એ સંક્રાંતિ અવસ્થામાં ન્યુક્લિયોફાઇલ એની સાથે જોડાયેલો છે અને સબસ્ટ્રેટ પણ જોડાયેલો છે, અને એ જે તબક્કો છે એ જ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો RDS તરીકે જેને ઓળખીએ છીએ. અહીંયા કોઈ પણ પ્રકારનો મધ્યવર્તી બનતો નથી. મધ્યવર્તી તરીકે કોણ કોણ હોઈ શકે, કાર્બોકેટાયન, કાર્બેનાયન, મુક્ત મૂલક, કાર્બિન્સ, નાઇટ્રિન્સ હોઈ શકે. એમાંની કોઈ જ રચના અહીંયા થતી નથી. એની જગ્યાએ શું બને છે, સંક્રાંતિ અવસ્થા બને છે, અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે, કોઈ ઇન્ટરમીડિયેટ બનતો નથી. ત્યારે અહીંયાથી પછી નેક્સ્ટ શું થશે, આ આયોડીન ઇલેક્ટ્રોન પેર લઈને અહીંયાથી છૂટી પડી જશે, અને જેવો આયોડીન ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડશે અને આ ન્યુક્લિયોફાઇલ જેવો અટેક કરીને જોડાશે, એટલે આ જે 3 હાઇડ્રોજન છે એની સ્થાન અહીંયા બદલાઈ જશે, એટલે એ ઓપોઝિટ સાઈડમાં જતા રહેશે. તો કાર્બન ઉપર 3 હાઇડ્રોજન આ રીતે ગોઠવાઈ જશે અને I- લિવિંગ ગ્રુપ તરીકે છૂટું પડી જશે. તો આ પ્રકારની જે પ્રક્રિયા આપેલી છે એ શું બતાવે છે, OH- અટેક કરીને જોડાય છે અને I- દૂર થાય છે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અટેક કરે છે અને આયોડીનનું વિસ્થાપન કરી નાખ્યું છે, એટલા માટે એને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. પણ આ જે પ્રક્રિયા જોવા મળે છે એ વન સ્ટેપ રિએક્શન જ કહેવાય છે. કેમ, અહીંયા કોઈ મધ્યવર્તી નથી બનતો, અને મધ્યવર્તી બનતો હોય તો જ એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા ગણાય છે. અહીંયા જે સ્ટેપ આપેલું છે એ જ નિપજ બનાવે છે, અને એ સ્ટેપમાં કોને કોને ભાગ લીધેલો છે, ન્યુક્લિયોફાઇલ અને સબસ્ટ્રેટ બંને, અને એટલા માટે કહેવાય છે કે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ ન્યુક્લિયોફાઇલ અને સબસ્ટ્રેટ બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે, અને તેથી પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એવું આપણે આ રીતે ઓળખીએ છીએ. અહીંયા જે ઘટના બતાવી છે આપણને કે આમાં આ જે બંધારણ બતાવેલું છે એમાં 3 હાઇડ્રોજન લેફ્ટ સાઈડ છે. હવે જ્યારે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે 3 હાઇડ્રોજન એની ઓપોઝિટ સાઈડમાં જતા રહે છે, વિરુદ્ધ બાજુએ જતા રહે છે. તો આવી જે ઘટના આપેલી છે એ ઘટનાનું નામ છે ઇન્વર્ઝન, અને એ ઘટના વિશેની સાબિતી પ્રાયોગિક માહિતી દ્વારા વાલ્ડન નામના વૈજ્ઞાનિકે આપેલી, એટલે આને અહીંયા વાલ્ડન ઇન્વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઇન્વર્ઝન એટલે જો આપણી ટેક્સ્ટ બુકમાં NCERT ની બુકમાં વ્યુત્ક્રમણ એવો શબ્દ વાપરેલો છે. હવે એકચ્યુઅલી વ્યુત્ક્રમણને આપણે ઇન્વર્ઝન કહીએ છીએ. એ ઘટના શું બતાવે છે, તો સામાન્ય રીતે તમે જુઓ કે દાખલા તરીકે આ આપણી પાસે આયોડો મિથેન મોલેક્યુલ આપેલો છે, બરાબર, તમે જોઈ શકો છો આ 3 હાઇડ્રોજન જોડાયેલા છે, સેન્ટરમાં કાર્બન છે અને આ આયોડીન છે. તો જે શરૂઆતનું આપણું સ્ટ્રક્ચર છે એમાં જે કાર્બન છે એનું સંકરણ કયું છે,
sp3 છે. જે ટ્રાન્ઝિશન સ્ટેટ બની એમાં સંકરણ એનું sp2 છે અને જ્યારે છેલ્લે નિપજ બને છે ત્યારે સંકરણ પાછું શું થઈ જાય છે, sp3. હવે આમાં થાય છે એવું કે અહીંયા પેલું સ્ટ્રક્ચર આપણું આ રીતનું બંધારણ છે. આ OH માઇનસ બેક સાઈડ થી અટેક કરે છે, કારણ કે બેક સાઈડ થી અટેક કરવાનું રીઝન શું છે, આની જે એન્ટી બોન્ડિંગ છે આ તરફ ફેલાયેલી હોય છે. તો ન્યુક્લિયોફાઇલ જેવો બેક સાઈડ થી આના ઉપર અટેક કરશે, એટલે જેવો અટેક કરશે તરત જ અહીંયાથી આ આયોડિન છૂટો પડશે અને આ સ્ટ્રક્ચર આખું આ રીતે ચેન્જ થઈ જશે અને આ પ્રમાણે નિપજ બનાવશે. એટલે અહીંયા આયોડિન જે આપણે બતાવેલો છે અત્યારે હાલમાં એને ન્યુક્લિયોફાઇલ મારવા, બરાબર છે. એટલે પહેલું સ્ટ્રક્ચર આ રીતનું ન્યુક્લિયોફાઇલ એના ઉપર અટેક કરશે, પછી આ રીતનું મધ્યવર્તી બનશે અને પછી નિપજ બનશે, એટલે 3 3 હાઇડ્રોજન પેલી બાજુ જતા રહે છે. તો એ જે ઘટના છે એને જ આપણે ઇન્વર્ઝન કહીએ છીએ. મૂળ બંધારણમાં જે પરમાણુઓની અવકાશીય ગોઠવણી હતી એના કરતા વિરુદ્ધ દિશામાં જે ગોઠવણી થાય છે એને ઇન્વર્ઝન તરીકે નામ આપતા હોઈએ છીએ. સામાન્ય ઉદાહરણ પણ આના સિવાય આપણે સમજી શકીએ એવું છે કે જ્યારે માની લો કે આપણે વરસાદ પડતો હોય અને છત્રી લઈને જતા હોઈએ અને જો સામેથી પવન વધારે આવતો હોય, છત્રી લઈને જતા હશો તો છત્રી આપણે આ રીતે ખભા ઉપર આપણે નાખેલી હોય અને એ છત્રી ખુલ્લી હોય ત્યારે આ રીતનો આકાર હોય છે. હવે જ્યારે જેવો પવન એની અંદર ભરાશે એટલે જે આકાર હતો એ બિલકુલ આમ ઉલટાઈ જશે, જેને આપણે કાગડો થઈ ગયો એવો શબ્દ વાપરીએ છીએ, બરાબર છે. તો આ શું કહેવાય, ઇન્વર્ઝન ઓફ અમ્બ્રેલા તરીકે ઓળખવામાં. તો એ જ રીતની ઘટના અહીંયા આપેલી છે, ઇન્વર્ઝન ઓફ હેલો આલ્કેન સંયોજન. તો હેલો આલ્કેનનું જે બંધારણ પહેલા હતું એના કરતા બિલકુલ વિરુદ્ધ પ્રકારનું જો બંધારણ થઈ જાય તો એને ઇન્વર્ઝનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ વસ્તુ આપેલી છે આપણને SN1 રિએક્શનમાં જોવા મળે છે, એમાં એક પ્રકારે વાલ્ડન ઇન્વર્ઝન થાય. હવે આના આધારે આપણે એના કેટલાક કી પોઈન્ટ્સ પહેલા સમજીએ, જેને કહીએ છીએ એની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ જેને કહીએ છીએ. એ કી પોઈન્ટ્સ પછી આપણે આગળ થિયરીને સમજીશું. ચલો, તો પહેલા આને નોંધ કરી લો એટલે તમને એકચ્યુઅલ અંદાજ આવી જાય કે અહીંયાથી MCQ શું આવી શકે. આ MCQ પૂછાઈ શકે, આના વિશેનો પણ પ્રશ્ન પૂછી શકે. કાર્બન કયા પ્રકારનો બતાવેલો છે, તો કાર્બનની વેલેન્સી અહીંયા ટોટલ 5 થાય છે. પેન્ટાગોનલ પ્રકારનો કારણ બની પેન્ટાવેલેન્ટ પ્રકારનો કાર્બન બનવાનો પ્રયત્ન કરેલો છે. તો એ બધા ક્વેશ્ચન આના ઉપરથી પોસિબલ છે MCQ. તો જુઓ, અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે જે SN2 પ્રક્રિયા છે એનો વેગ નિર્ણાયક તબક્કો જે RDS છે એ એના ઉપર જ પ્રક્રિયાનો વેગ ડિપેન્ડેડ કહેવાય. તો પ્રક્રિયાના વેગ માટે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કી પોઈન્ટ્સ કયા કયા છે જુઓ. તમારે જે જનરલી યાદ રાખવાના છે એમાં કી પોઈન્ટ્સ કયા કયા, તો સૌથી પહેલા જે પ્રક્રિયા આપેલી છે વન સ્ટેપ રિએક્શન છે, એક જ તબક્કામાં થાય છે, બરાબર. ધ્યાન રાખવાનું છે કે એક જ તબક્કામાં હું કેમ કહું છું, એમાં કોઈ મધ્યવર્તી નથી બનેલો, એટલે મધ્યવર્તી બન્યો હોય તો એક કરતા વધુ તબક્કામાં એ હોઈ શકે છે. તો પહેલો પોઈન્ટ છે પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. અને આના વિશે આપણે એ પણ ભણી ગયા કે જો પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય તો એને આપણે એલિમેન્ટરી રિએક્શન મતલબ પ્રારંભિક પ્રક્રિયા પણ કહી શકીએ છીએ. એટલે જે SN2 રિએક્શન આપેલી છે એક પ્રકારની પ્રારંભિક પ્રક્રિયા છે. તો પ્રારંભિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર ડિપેન્ડેડ છે એવું કહી શકાય. પ્રારંભિક પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ અને એની આણ્વિકતા બંને હંમેશા કેવી હોય, સરખી જ હોય. અને જેની વેલ્યુ અહીંયા કેટલી મળશે આપણને, 2 મળશે. કારણ કે જે પ્રક્રિયા થાય છે એમાં 2 પ્રક્રિયકોએ ભાગ લીધો છે, એક સબસ્ટ્રેટ છે, એક ન્યુક્લિયોફાઇલ, અને એના દ્વારા ટ્રાન્ઝિશન સ્ટેટ બનાવે છે અને નિપજ બનતી હોય. તો એનો પ્રક્રિયાક્રમ પણ 2 થશે અને એની આણ્વિકતા પણ 2 થશે. તો જો એની કાઇનેટિક લખીએ મતલબ પ્રક્રિયાનો વેગ જો લખીએ તો પ્રક્રિયા વેગ rate is proportional to concentration of substrate into concentration of ન્યુક્લિયોફાઇલ તરીકે આપણે દર્શાવી શકીએ. જેના પરથી proportional to સાઇન જો દૂર કરી દઈશ તો K into concentration of substrate into concentration of ન્યુક્લિયોફાઇલ, તો જેનો ઘાતાંક અહીંયા 1 1 છે. તો આના અર્થમાં જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સબસ્ટ્રેટની સાપેક્ષમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, ન્યુક્લિયોફાઇલની સાપેક્ષમાં પણ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. પણ પ્રક્રિયાનો કુલ ક્રમની જો વાત આવે તો n નું મૂલ્ય આપણને અહીંયા 1 + 1 = શું બતાવે છે, 2 છે. અને એટલા માટે પ્રક્રિયા ક્રમ કેટલો ગણાશે, 2. મતલબ SN2 પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, અહીંયાથી આપણને કન્ફર્મ થયું. ચોથો પોઈન્ટ અહીંયા શું છે, તો ચોથો પોઈન્ટ જે બતાવ્યો એમાં અહીંયા જે સામાન્ય રીતે મધ્યવર્તી જો બનતા હોય, કાર્બોકેટાયન જેવો બનતો હોય, તેમાં એક પ્રકારે પુનઃરચના થઈ શકતી હોય છે.
પ્રાઇમરી હશે તો સેકન્ડરીમાં, સેકન્ડરી હશે તો ટર્સરીમાં, એ પ્રમાણે વધુ સ્થાયી કાર્બોકેટાઇન બનાવવા માટે હાઇડ્રાઇડ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ, ફિનાઇલ શિફ્ટ એ બધું પોસિબલ છે કાર્બોકેટાઇનમાં. અહીંયા કાર્બોકેટાઇન બનતો જ નથી, મધ્યવર્તી બનતો નથી, મતલબ પ્રક્રિયામાં પુનઃરચના શક્ય નથી, પુનઃરચના થશે નહીં. અને લાસ્ટ જે કી પોઈન્ટ આમાં સમજાયો છે કે આમાં વાલ્ડન ઇન્વર્ઝન જોવા મળે છે, વાલ્ડન ઇન્વર્ઝન જોવા મળે છે. જે વાલ્ડન ઇન્વર્ઝન છે અને જે આપણા આરએસ વિન્યાસ જે જોવા મળે છે એના વચ્ચે કોઈ પણ પ્રકારનો રિલેશન છે નહીં. આર અને એસ શું છે બધું જૂના સિલેબસમાં આપેલું છે, તમારે જો સમજવા જ હોય તો આના પહેલા જે જૂના સિલેબસમાં 10મું ચેપ્ટર હતું હેલો આલ્કેન હેલો એરીન, એમાં આરએસ વિન્યાસ વિશે મેં એક આખો વિડીયો લેક્ચર ડિટેલમાં બતાવેલો છે કે કઈ રીતે આર નક્કી થાય, કઈ રીતે એસ નક્કી થાય, એના વિશે તમે જોઈ શકશો, તો એમાં તમને માહિતી મળી જશે. તો આ બધા એના કી પોઈન્ટ્સ આપણને સમજાવેલા છે. આ શું કહેવાય, એની SN2 પ્રક્રિયાની લાક્ષણિકતાઓ વિશે સમજાવ્યું છે. હવે જ્યારે SN2 પ્રક્રિયા આપેલી છે તો SN2 પ્રક્રિયામાં આપણે એનો પોટેન્શિયલ એનર્જીનો ડાયોગ્રામ કઈ રીતનો મળતો હોય, તમે જ્યારે JEE ની ક્વેશ્ચન સોલ્યુશન કરતા હશો, પ્રેક્ટિસ કરતા હશો, એમાંય પણ ખાસ કરીને જે લોકો સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક યુઝ કરે છે એમાં કદાચ આ તમને એના ડાયોગ્રામ તમને જોવા મળી શકે છે. તો પોટેન્શિયલ એનર્જીનો ડાયોગ્રામ છે કઈ રીતે આવે છે, પોટેન્શિયલ એનર્જીનો ડાયોગ્રામ સમજીએ. જુઓ તો જ્યારે પણ કોઈ પણ એવી પ્રક્રિયા તમે લેશો કે જે પ્રક્રિયામાં મધ્યવર્તી બનતો હશે તો એ જે આલેખ હશે એ 2 પીક બતાવશે, અને જ્યારે ટ્રાન્ઝિશન સ્ટેટ હશે તો એ સિંગલ પીક થી બતાવશે. તો જે આલેખ છે એનો આપણે આલેખ આ રીતે બતાવીએ છીએ. અહીંયા લઈશું પોટેન્શિયલ એનર્જી એટલે કે એની સ્થિતિ ઉર્જા, અને અહીંયા પ્રક્રિયા અક્ષ કહીશું, રિએક્શન કોઓર્ડિનેટ્સ જેને કહીએ છીએ. તો એનો જે આલેખ મળે છે એ આલેખ આ રીતે નીકળશે, સિંગલ પીક આલેખ આ રીતે જોવા મળે આપણને. અહીંયા આપેલો છે સબસ્ટ્રેટ, સબસ્ટ્રેટ તરીકે છે આપણી પાસે RX, એની સાથે પ્રક્રિયા આપી ન્યુક્લિયોફાઇલની, અને એ જ્યારે અટેક કરે છે એની સાથે ત્યારે અહીંયા બંધ બનાવવાનો પ્રયત્ન કરે છે, એક બાજુ બંધ તૂટવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે આપણને અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ મળતી હોય છે. અને એ ટ્રાન્ઝિશન સ્ટેટ બન્યા બાદ અહીંયાથી બંધ તૂટીને નિપજ બનાવે છે RNU, અને જે X હતો એ હેલાઇડ આયન તરીકે છૂટો પડી જતો હોય છે. બરાબર. તો તમે આની અંદર જોઈ શકો છો કે પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા કરતા નિપજોની સ્થિતિ ઉર્જા વધારે છે. જે તમે કેમિકલ કાઇનેટિક્સમાં ઓલરેડી આ પ્રકારનો આલેખ સમજી ગયા છો કે જ્યારે પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા કરતા જે નિપજ છે એ નિપજની જો સ્થિતિ ઉર્જા વધારે હોય તો સમજવાનું કે પ્રક્રિયા એક પ્રકારે ઉષ્માક્ષેપક પ્રકારની છે એવું કહી શકાય. તો આ પ્રકારનો પોટેન્શિયલ એનર્જીનો પણ ડાયોગ્રામ SN2 માટે પણ હોય, SN1 માટે પણ હોય છે. પણ ડિફરન્ટ ખાલી એ છે કે SN2 માં ટ્રાન્ઝિશન સ્ટેટ હોય છે, એમાં મધ્યવર્તી બનતો નથી, એના કારણે સિંગલ પીક આલેખ જ દર્શાવતો હોય છે. હલો હલો તો આપણે પોટેન્શિયલ ડાયોગ્રામ વિશે સમજી ગયા. હવે સમજીએ કે આપણી પાસે જે પ્રક્રિયક હતો ન્યુક્લિયોફાઇલ, એ જ્યારે આલ્કાઇલ હેલાઇડ ઉપર અટેક કરે છે ત્યારે એના કારણે એક કેન્દ્રાનુરાગી વિસ્થાપિત નિપજ બનાવે છે અને હેલાઇડ આયન તરીકે દૂર થઈ જાય. તો SN2 જે પ્રક્રિયા આપેલી છે, SN2 પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને પ્રક્રિયક એટલે કે સબસ્ટ્રેટ બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. તો જો એના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા ન્યુક્લિયોફાઇલની સાંદ્રતાની વાત કરીએ અને અહીંયા હેલાઇડની સાંદ્રતાની જો વાત કરીએ તો જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયાનો વેગ જેને હું જનરલી સ્મોલ r તરીકે બતાવું તો એ કઈ રીતે ચેન્જ થતો હોય. માની લો કે સપોઝ પહેલામાં પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલની સાંદ્રતાને હું 1 મોલર લઈ લઉં,
કેન્દ્રાનુરાગી 1 મોલર લઈ લો અહીંયા, અને જે આલ્કાઇલ હેલાઇડ છે એની સાંદ્રતા પણ જો 1 મોલર લઈ લો, તો બંનેની સાંદ્રતા સમાન હોવાથી પ્રક્રિયાનો વેગ કેટલો મળશે? r મળશે. માનો કે આની સાંદ્રતા હું બમણી કરી દઉં અને આની સાંદ્રતાને હું એઝ ઇટ ઇઝ રાખું, તો પ્રક્રિયાનો વેગ તો બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો જો આને હું બમણી કરી દઈશ તો પ્રક્રિયાનો વેગ પણ બમણો થઈ જશે. એની જગ્યાએ માનો કે પ્રક્રિયા જે કેન્દ્રાનુરાગી છે એની સાંદ્રતા 1 મોલર રાખો, જે પ્રક્રિયક છે એની સાંદ્રતા આલ્કાઇલ હેલાઇડની 2 મોલર કરી દો, તો આની સાંદ્રતા તમે ડબલ કરશો અને આની સાંદ્રતાને જો એની જ રાખશો તો પ્રક્રિયાનો વેગ તો આના પર પણ આધાર રાખે છે, એટલે પ્રક્રિયાનો વેગ બમણો થઈ જશે. નંબર 4 કે માની લો કે હું જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એની સાંદ્રતાને અડધી કરી દઉં અને આને એક રાખું, તો પ્રક્રિયકની સાંદ્રતા જો હું કેન્દ્રાનુરાગીની અડધી કરી દઈશ તો પ્રક્રિયાનો વેગ પણ r/2 થઈ જશે. એ જ પ્રમાણે જો આને 1 મોલર રાખું અને આને 1/2 મોલર કરી દઉં તો પ્રક્રિયા વેગ r/2 થઈ જશે. અને એ જ રીતે જો બંનેને 1/2 કરી દઈશ તો પ્રક્રિયાનો વેગ r/4 જેટલો થઈ જશે. અને આ જે ડેટા છે એ ડેટા તમને સમજાવે છે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જો SN2 પ્રકારની હોય તો એ પ્રક્રિયકો અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે, અને બંનેની સાંદ્રતા ઉપર આધારિત હોવાના કારણે જો તમે સાંદ્રતાઓમાં ચેન્જ કરી નાખશો તો અહીંયા સાંદ્રતા બંનેની સરખી રાખી તો પ્રક્રિયા વેગ r મળે છે. જેવી સાંદ્રતા તમે બદલશો તરત જ પ્રક્રિયાનો વેગ પણ એ પ્રમાણે બદલાતો જોવા મળે છે. તો આ આપણને આ રીતનો પોઈન્ટ એક ડેટા સમજાય. તો કદાચ આના આધારે પણ ક્યાંક તમને MCQ જો મળે તો તમારે જવાબ પણ તમે એકદમ ઇઝીલી આપી શકશો. ચલો હવે એના પછીના પોઈન્ટ સમજીએ. પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો, મતલબ SN2 પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે? તો કયા કેવા ફેક્ટર્સ છે જે ફેક્ટર્સ આના પ્રક્રિયા વેગ ઉપર ઇફેક્ટ કરતા હોય? તેમાં સૌથી પહેલો છે ડિગ્રી ઓફ હેલાઇડ, જેને કહીએ છીએ ડિગ્રી ઓફ હેલાઇડ. ડિગ્રી ઓફ હેલાઇડ મતલબ જેને આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તરીકે જે દર્શાવીએ છીએ એ મુજબ. તો ડિગ્રી ઓફ હેલાઇડની જો વાત કરીએ તો આપણી પાસે એક સંયોજન છે CH3X, બરાબર છે. બીજું સંયોજન છે CH3CH2X, CH3CHX, CH3 CH3CCH3CH3X આ પ્રકારનું આપેલું હોય. તો આ આપણી પાસે મિથાઇલ હેલાઇડ છે. પહેલો મિથાઇલ હેલાઇડ આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે અને આ તૃતીયક છે. હવે ન્યુક્લિયોફાઇલ અટેક ક્યાંથી કરે છે? બેક સાઇડ થી અટેક કરે છે, અને બેક સાઇડ થી જ્યારે એ હેલોજન ધરાવતા કાર્બન ઉપર અટેક કરશે તો જેટલું એને અવરોધ ઓછો નડશે ને એટલી ઝડપથી પ્રક્રિયા આપી શકશે. તો એ મુજબ જો જોઈએ તો આમાં મિથાઇલ હેલાઇડ સૌથી ઝડપથી પ્રક્રિયા આપે છે, ત્યાર પછી 1 ડિગ્રી, ત્યાર પછી 2 ડિગ્રી અને ત્યાર પછી 3 ડિગ્રી હેલાઇડ આવતો હોય છે. તો તમારે આ એક પોઈન્ટ યાદ રાખવાનો છે. અને એમાં 3 ડિગ્રી જ્યારે આપેલો હશે તો 3 ડિગ્રીમાં તો જે 3 આલ્કાઇલ સમૂહ જોડાતા હોય છે એના ઉપર અવકાશી અવરોધ વધારે હોય છે, અને અવકાશી અવરોધ વધારે હશે તો ન્યુક્લિયોફાઇલ પાછળથી અટેક જ નહીં કરી શકે. તો એનો મતલબ 3 ડિગ્રી હેલાઇડ જો આપેલો હોય તો એમાં SN2 રિએક્શન ક્યારેય થશે જ નહીં. એટલે રિએક્શન ઇઝીલી કોણ આપશે? મિથાઇલ હેલાઇડ. પછી 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી, અને 3 ડિગ્રીમાં તો લગભગ પ્રક્રિયા થાય નહીં. દાખલા તરીકે તમે જુઓ, નિયોપેન્ટાઇલની આપણે વાત કરીએ. નિયોપેન્ટાઇલ હેલાઇડ છે એ નિયોપેન્ટાઇલ હેલાઇડ પ્રાઇમરી પ્રકારનું જ સંયોજન છે. તો જે ન્યુક્લિયોફાઇલ છે, ન્યુક્લિયોફાઇલ અટેક કરશે આની એન્ટીબોન્ડિંગ ઉપર, જે એન્ટીબોન્ડિંગ આ તરફ ફેલાયેલી હોય. તો ન્યુક્લિયોફાઇલને જ્યારે અટેક કરવો હશે તો એને અહીંયા અટેક કરવો પડશે પાછળની બાજુ. પણ એમાં થશે શું કે આ છે અહીંયા ખૂબ જ મોટું કદ ધરાવતા આલ્કાઇલ સમૂહ હાજર છે, અને એના કારણે અહીંયા અવકાશ અવરોધ, સ્ટેરિક હિન્ડ્રન્સ બહુ જ વધારે જોવા મળે. અને તેથી જ કહી શકાય કે આ પ્રક્રિયા માટેનો જો રેટની વાત કરીએ તો પ્રક્રિયાનો વેગ અહીંયા શું થઈ જશે? 0 છે. મતલબ 3 ડિગ્રી હેલાઇડ જો આપેલો હશે તો એમાં અવકાશી અવરોધના કારણે પ્રક્રિયા નહીં આપી શકે, અને સાથે સાથે જે ન્યુક્લિયોફાઇલ સાથે સાથે જે નિયોપેન્ટાઇલ હેલાઇડ આપેલો છે પ્રાથમિક હોવા છતાં પણ મોટો અવકાશી અવરોધના કારણે એ SN2 પ્રકારની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. ત્યાર પછીનો બીજો પોઈન્ટ બીટા બ્રાન્ચિંગ જેને કહેવાય.
અસર કરતું પરિબળ નંબર 2 બીટા બ્રાન્ચિંગ. બીટા બ્રાન્ચિંગ એટલે શું કહેવામાં આવે? આપણી પાસે જે હેલોજન છે, હેલોજનનો પડોશી પરમાણુ આલ્ફા કહેવાય, એનો પડોશી પરમાણુ બીટા, એનો પડોશી પરમાણુ ગેમા, આ પ્રમાણે કહેવાય. તો અહીંયા બીટા કાર્બન ઉપર જે શાખાઓ જોવા મળે છે એના કારણે જોવા મળે છે. તો અહીંયા કહી શકીએ કે જો બીટા બ્રાન્ચિંગ વધે, SN2 પ્રક્રિયાનો વેગ ઘટશે. એટલે SN2 માં તમારે આ ધ્યાન રાખવાનું છે કે બીટા બ્રાન્ચિંગ જો વધશે તો પ્રક્રિયા વેગ ઘટતો જાય. દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ છે, જુઓ 1 2 3 4 કાર્બન લઉં છું, અહીંયા હેલોજન જોડાયેલો છે. એ જ પ્રમાણે આ આલ્ફા કાર્બન અને અહીંયા આ આલ્ફા કાર્બન પર હેલોજન છે અને અહીંયા હું જોડી દઉં છું એક કાર્બન, તો એક બ્રાન્ચ બની ગઈ. એ જ રીતનો પ્રક્રિયક માની લો કે આ રીતે આપ્યો હોય, અહીંયા હેલોજન છે, આ રીતનું સંયોજન, બરાબર છે. અહીંયા 5 કાર્બન છે તો 5 કાર્બન જ રાખો, આને પણ 5 કાર્બન કરી દે, તો 5 કાર્બન ધરાવતું એક સંયોજન મેં લીધું છે. તો દાખલા તરીકે જુઓ 1 2 3 4 5 કાર્બન છે, અથવા તો પછી 4 કાર્બન જ રાખો. આ આલ્ફા કાર્બન છે, આ પડોશી બીટા કાર્બન. તો જો અહીંયા બીટા કાર્બન ગણીએ તો અહીંયા આવશે આ રીતે. અને જો માની લો કે બીટા કાર્બન ઉપર બ્રાન્ચિંગ આ રીતની જો વધી જાય, તો આ આલ્ફા કાર્બન, આ પડોશી બીટા કાર્બન છે, આલ્ફા કાર્બન પડોશી બીટા કાર્બન, આલ્ફા કાર્બન પડોશી બીટા કાર્બન. તો અહીંયા બીટા કાર્બન ઉપર એક જ બ્રાન્ચ છે, અહીંયા બીટા કાર્બન ઉપર 2 બ્રાન્ચ આપેલી, જેના કારણે થશે શું? આનો અવકાશી અવરોધ જ વધશે, તો સરળતાથી અટેક થશે નહીં. તો મતલબ જેમ જેમ બીટા બ્રાન્ચિંગ વધતું જાય, જેમ જેમ બીટા બ્રાન્ચિંગ વધતું જાય એમ SN2 પ્રક્રિયાનો વેગ શું થાય છે? ઘટતો જાય છે, એવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ. ચલો, એક આ પોઈન્ટ છે. ત્રીજો પોઈન્ટ છે આપેલો, જેમાં એરાઇલ હેલાઇડ આપેલો હોય અથવા વિનાઇલ હેલાઇડ આપેલો હોય અથવા 3 ડિગ્રી બ્રિજહેડ હેલાઇડ આપેલો હોય. આપણી પાસે અહીંયા બ્રિજહેડ કાર્બન બતાવીએ છે અને એમાં અહીંયા હેલોજન જોડાયેલો છે 3 ડિગ્રી. તો આ કોઈ દિવસ પ્રક્રિયાઓ કોઈ દિવસ ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયાઓ આપશે નહીં. એના પાછળનું કારણ છે આમાં શા માટે આ પ્રક્રિયા નહીં આપે છે. જુઓ, મસ્ત પોઈન્ટ અહીંયા સમજાયેલો છે, જે પોઈન્ટના આધારે તમે ઘણા બધા તમારી ટેક્સ્ટબુકના ક્વેશ્ચન પણ જે એક્સરસાઇઝમાં આપેલા છે, લખાણ સંબંધિત આપેલા છે, એને સોલ્વ કરી શકશો. કે જે હેલો એરિન સંયોજન આપેલું છે, એ હેલો એરિન સંયોજનો કેમ પ્રક્રિયા નહીં કરી શકે, એના પાછળનું કારણ છે. અહીંયા જે કાર્બન આપેલો છે કયો છે? sp2 છે, અને sp2 કાર્બન હોવાના કારણે આમાં સંસ્પંદન જોવા મળશે, અને સંસ્પંદનના કારણે એમાં પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર, આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ઉત્પન્ન થશે. આંશિક દ્વિબંધ લાક્ષણિકતા જેને કહેવાય, જેને મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે PDCH. તો આંશિક દ્વિબંધ લાક્ષણિકતા આની હાજરીના કારણે ઉત્પન્ન થાય છે. એના કારણે શું થાય? બંધ મજબૂતાઈ વધી જાય, બંધ ટૂંકો થઈ જાય, સરળતાથી હેલોજન દૂર થાય નહીં. તો પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટરના કારણે હેલો એરિન સંયોજનો SN1 કે SN2 પ્રક્રિયાઓ સરળતાથી આપી શકતા જ નથી. એ જ પ્રમાણે વિનાઇલ હેલાઇડ છે, CH2 ડબલ બોન્ડ CH Cl. તો આ જે કાર્બન છે એ પણ શું છે? sp2 કાર્બન છે, અને sp2 કાર્બન હોવાના કારણે બંધ લંબાઈ ટૂંકી છે, તો બંધ મજબૂતાઈ વધારે છે, એના કારણે એ પણ વિસ્થાપન પ્રક્રિયા SN2 આપતું નથી. અને જે બ્રિજ હેડ હેલાઇડ સંયોજન આપેલું છે, એ બ્રિજ હેડ સંયોજનમાં જે કાર્બન બતાવેલો છે એની સાથે જે હેલોજન જોડાયો, આ બ્રિજ હેડ કાર્બન કહેવાય. અને બ્રિજ હેડ કાર્બન ઉપર જ્યારે હેલોજન જોડાયેલો હોય અને જ્યારે ટ્રાન્ઝિશન સ્ટેટ બતાવશે, ત્યારે એમાં sp2 હાઇબ્રિડાઇઝેશન શક્ય બનતું નથી, અને એટલા માટે બ્રિજેડ કાર્બન ધરાવતા સંયોજનો પણ SN2 રિએક્શન, SN1 રિએક્શનો આપતા નથી. હા, આના સિવાયના કોઈ પણ કાર્બન ઉપર જો હેલોજન જોડાયેલો હશે તો એ પ્રક્રિયા આપી શકશે, પણ બ્રિજહેડ કાર્બન નહીં આપે. એટલે ધ્યાન રાખજો, અહીંયા જે બતાવેલો છે બ્રિજહેડ કાર્બન છે,
અને બ્રિજહેડ કાર્બન ઉપર ટ્રાન્ઝિશન સ્ટેટ સંક્રાંતિ અવસ્થામાં sp2 શક્ય બનતું નથી અને એટલા માટે આ બ્રિજહેડ હેલાઇડ પણ સંયોજનો પ્રક્રિયાઓ આપતા નથી. બરાબર, એટલે આ વસ્તુ મેઇન તમારા માટે આપેલી છે. આને તમારે ખાસ ધ્યાન રાખવું પડશે જ્યારે પણ એકબીજા સાથે કમ્પેરિઝન કરો ત્યારે. તો આને નોંધ કરી લો પહેલા. જુઓ, સાથે સાથે તમને એક પોઈન્ટ અહીંયા બી સમજાવી દઉં આની અંદર કે જે એરાઇલ હેલાઇડ છે કેમ નથી આપી શકતો એનું બીજું એક રીઝન અહીંયાથી પણ તમને ખ્યાલ આવી જશે કે આપણી પાસે આ રીતનું બેન્ઝીન રિંગ આપેલી છે. સપોઝ આ રિંગ આ રીતની છે, એમાં જે પાઈ બંધ ધરાવતી કક્ષકો હોય છે આ રીતે ગોઠવાયેલી હોય છે. બરોબર, અને અહીંયા હેલાઇડ જોડાયેલો છે. તો જે એની એન્ટી બોન્ડિંગ હશે ને આ તરફ હશે. આ એની એન્ટી બોન્ડિંગ સિગ્મા સ્ટાર કક્ષક હશે અહીંયા. અને જે ન્યુક્લિયોફાઇલ અટેક કરશે એ ઋણ વીજભારી છે. અને અહીંયા તો ઓલરેડી આ બધા પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા સતત ગતિ કરતા હોય. તો જો ન્યુક્લિયોફાઇલ અહીંયા બેક સાઈડથી એને અટેક કરવા પ્રયત્ન કરશે તો થશે શું? આ એન્ટી બોન્ડિંગ કક્ષક સુધી એ પહોંચશે એના પહેલા આ પાઈ ઇલેક્ટ્રોન જ એને અપાકર્ષણથી દૂર કરવાનો પ્રયત્ન કરશે અને એટલા માટે રિંગ ઉપર અટેક જ નહીં કરી શકાય અને એટલા માટે આવા સંયોજનો સરળતાથી પ્રક્રિયા આપતા નથી. ચલો, નંબર 4 છે નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ. મતલબ ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો સ્વભાવ કેવો હોવો જોઈએ? તો જે SN2 પ્રક્રિયા છે એમાં SN2 માં પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઝડપથી પ્રક્રિયા આપે. બરાબર, એટલે માની લો કે તમને SH માઇનસ આપેલો છે અને OH માઇનસ આપેલો છે તો ઝડપથી પ્રક્રિયા કોણ આપશે? SH માઇનસ આપશે. આપણે કેન્દ્રાનુરાગી પ્રબળતાનો ક્રમ ઓલરેડી આગળના લેક્ચરમાં સમજી ગયા છીએ. નંબર 5 નેચર ઓફ લિવિંગ ગ્રુપ. પહેલા આપણે જે અટેક કરે છે એના વિશે સમજ્યા, હવે દૂર થાય છે એના આધારે સમજીએ. તો લિવિંગ ગ્રુપ જે બતાવ્યો છે એમાં આપણે આ લખ્યું તો એક પોઈન્ટ વીકર બેઝ ગુડ લિવિંગ ગ્રુપ જેને કહેવામાં આવે છે. તો આમાં એવું કહેવા માંગે છે કે ગુડ લિવિંગ ગ્રુપ જો જોડાયેલું હશે તો એકદમ સરળતાથી SN2 પ્રક્રિયા આપશે. મતલબ સરળતાથી દૂર થતા લિવિંગ ગ્રુપ જેને કહેવાય ગુડ લિવિંગ ગ્રુપ SN2 ઝડપથી આપે. બરાબર, એક આ પોઈન્ટ યાદ રાખવાનો. ત્યાર પછીનો છઠ્ઠો પોઈન્ટ છે નેચર ઓફ સોલ્વન્ટ. મતલબ જે આપણે દ્રાવક વાપરીએ છીએ એ દ્રાવકના સ્વભાવની હવે વાત કરી છે. તો આપણે ઓલરેડી આ પણ સમજી ગયા કે કયા પ્રકારનો દ્રાવક SN1 માં આપી શકે છે, કયા પ્રકારનો દ્રાવક SN2 માં આપે છે. તો પહેલા જ લેક્ચરમાં આપણે આગળના સમજ્યા છે કે જેમાં પોલર એપ્રોટિક PAS જેને કહેવાય, પોલર એપ્રોટિક સોલ્વન્ટ, ધ્રુવીય એપ્રોટિક દ્રાવક જો આપેલા હોય તો પોલર એપ્રોટિક સોલ્વન્ટ SN2 પ્રક્રિયા ઝડપથી આપે. એના પાછળનું કારણ છે કે દાખલા તરીકે જો આ ન્યુક્લિયોફાઇલ OH માઇનસ હશે અને તમે જો પોલર પ્રોટિક સોલ્વન્ટ H2O નો જો યુઝ કરેલો હશે તો થશે શું? જો H2O વાપરેલો હશે તો આ H2O શું કરશે? આની સાથે બંધ બનાવી દેશે અને એને સ્થાયી કરી નાખશે. તો મતલબ એની કેન્દ્રાનુરાગીતા ઘટાડી નાખશે અને એટલા માટે પોલર એપ્રોટિક સોલ્વન્ટની જરૂર પડે. તો માની લો કે આપણી પાસે કોઈક ન્યુક્લિયોફાઇલ આપેલો છે OH માઇનસ અને એની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા આપીએ છીએ. અહીંયા હું લઉં છું પોલર એપ્રોટિક સોલ્વન્ટ લઉં છું. એ જ પ્રમાણે માની લો કે અહીંયા પોલર પ્રોટિક સોલ્વન્ટ લઉં છું અને ત્રીજી રિએક્શન અહીંયા નોન પોલર
સોલ્વન્ટનો યુઝ કરીએ છીએ. મતલબ પોલર એપ્રોટિક સોલ્વન્ટ એટલે કે ધ્રુવીય એપ્રોટિક દ્રાવક, ધ્રુવીય પ્રોટિક દ્રાવક અને અધ્રુવીય દ્રાવકનો જો ઉપયોગ કરું તો એના માટે જે પ્રક્રિયા વેગ જોવા મળે છે આપણને, અહીંયા હું આને કહીશ RPAS, આને કહીશ RPPS અને આને કહીશ RNPS. તો આમાં કઈ પ્રક્રિયાનો વેગ વધારે હશે? તો પોલર એપ્રોટિક હોય તો જ, કારણ કે આપણે કઈ પ્રક્રિયા વિશે અહીંયા માહિતી આપીએ છીએ? SN2. તો SN2 પ્રક્રિયા ઝડપથી કોણ આપે એની માહિતી દર્શાવેલી છે. તો દ્રાવક તરીકે પોલર એપ્રોટિક સોલ્વન્ટનો પ્રક્રિયાનો વેગ વધારે હોય, પોલર પ્રોટિક સોલ્વન્ટનો પ્રક્રિયા વેગ એના કરતા ઓછો હોય અને નોન પોલર એટલે કે અધ્રુવીય દ્રાવક જો વાપરેલો હશે તો પ્રક્રિયાનો વેગ એકદમ ઓછામાં ઓછો જોવા મળી શકે છે. એટલે આ વસ્તુ આપણને સમજાવેલી છે કે કોણ ઝડપથી પ્રક્રિયા આપે. તો પ્રક્રિયા આપણે ઝડપી જોઈએ છે, નિપજ વધારે જોઈએ તો પોલર એપ્રોટિક સોલ્વન્ટની જરૂર પડશે. બરાબર છે. એટલે આ બધા અસર કરતા પરિબળો આપણી સામે આવી ગયા અને એ અસર કરતા પરિબળોના આધારે હવે આગળ આપણે ક્વેશ્ચન આન્સર ચેક કરીએ કે કયા પ્રકારનો પ્રક્રિયક આપેલો હોય તો કઈ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં કઈ રીતે નિપજ બનાવી શકશે. એટલે આના બધા હવે આપણે જે MCQ સ્વરૂપે પ્રશ્ન પૂછાય, કાર્બનિક પરિવર્તન સ્વરૂપે જે પ્રશ્ન પૂછાતા હોય તો કઈ રીતે આપણને હેલ્પફુલ થાય છે આ બધા પોઈન્ટ એને સમજીએ છીએ. ઠીક છે, ચલો પહેલા નોંધ કરી લો. દાખલા તરીકે જુઓ, આ પ્રકારની એક ક્વેશ્ચન આપેલો છે. બરાબર, કોઈ એક પ્રક્રિયક લીધો છે મિથાઇલ આયોડાઇડ. મિથાઇલ આયોડાઇડની જ્યારે અલગ અલગ પ્રકારના પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ શું બને છે? વન બાય વન તમે ફટાફટ ચેક કરી જુઓ. જે ન્યુક્લિયોફાઇલ આપેલો છે એ આયોડિનની વિસ્થાપન કરીને એની સાથે જોડાવો જોઈએ. તો પહેલામાં તમે ચેક કરશો તો નિપજ શું બને છે જુઓ. અહીંયાથી આઈ છૂટો પાડો અને અહીંયાથી જોઈન્ટ કરી દો એટલે નિપજ આવશે CH3OCH3 એટલે ઈથર બનશે. બીજી નિપજ આવશે CH3S CH3, ત્રીજામાં CH3 અને આ S કનેક્ટ થશે એની સાથે તો અહીંયા SPH. આમાંથી CH3N3 જોડાઈ જશે તો મિથાઇલ એઝાઇડ બનાવી દેશે. સોડિયમ આયોડાઇડનું એસિટોનમાં બનાવેલું દ્રાવણ આપેલું છે. બરાબર, આગળ એક રિએક્શન આપણે ઓલરેડી આવી ગઈ છે, ફિંકલસ્ટીન પ્રક્રિયા જેને કહીએ છીએ. ફિંકલસ્ટીન પ્રક્રિયામાં આપણે સોડિયમ આયોડાઇડ જ કેમ વાપર્યો? કારણ કે એસિટોનમાં જ એ દ્રાવ્ય થઈ શકે છે સરળતાથી. મતલબ સોડિયમ આયોડાઇડ એસિટોનમાં દ્રાવ્ય છે પણ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ એમાં અંશતઃ દ્રાવ્ય છે, એટલા માટે અહીંયા NaI નો ઉપયોગ કરીએ છીએ. તો આના દ્વારા નિપજ આપશે આયોડોમિથેન. અહીંયા એસિટેટ આયન આપેલો છે. એસિટેટ આયન એટલે એને આપણે આ રીતે બતાવીએ છીએ CH3COO- જેને ACO- તરીકે બતાવેલો છે આપણે. તો નિપજ આપશે CH3OCOCH3. ત્યાર પછી KCN આવે. KCN છે તો નિપજ બનવી જોઈએ સાયનાઇડ, તો ઇથેન નાઇટ્રાઇલ બની જશે તો મિથાઇલ સાયનાઇડ અને જો AgCN હોય તો આઇસોસાયનાઇડ બનવો જોઈએ તો મિથાઇલ આઇસોસાયનાઇડ બનાવશે. બરાબર, તો આ પ્રકારની જે ક્વેશ્ચન આપેલો છે અહીંયા બધી જ એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા આપેલી જે ઓલરેડી આપણે NCERT ના ટોપિક ઉપરથી આગળ પણ જોઈ ગયેલા છીએ. તો ક્વેશ્ચનમાંથી જવાબ શું આવે એ જવાબ અહીંયા આપણને સમજાવેલો છે. નોંધ કરો. હેલો. નેક્સ્ટ એક્ઝામ્પલ આ પ્રકારનો આપેલો છે. એમાં આ ન્યુક્લિયોફાઇલ છે અને આપણો સબસ્ટ્રેટ આપ્યો. તો આ ન્યુક્લિયોફાઇલ અટેક કોના ઉપર કરશે? મિથાઇલ ઉપર અને અહીંયાથી આયોડાઇડ આયન તરીકે છૂટો પડે. તો જે નિપજ આવશે એ નિપજ આ રીતે આવશે HDTO અને અહીંયા CH3 અને I- તરીકે છૂટો પડી જશે. ચલો એ જ પ્રમાણે આના ઉપર અટેક કરશે. આ ટોસિલેટ આયન અહીંયાથી છૂટો પડી જશે તો CH3OCH3 પ્લસ OTS માઇનસ છૂટો પડે. ત્યાર પછી જુઓ અહીંયાથી તમારે હેલોજનને જ વિસ્થાપિત કરવાનો છે, એની જગ્યાએ લાવવાનો સાયનાઇડ એટલે નિપજ આપશે PHCH2CN પ્લસ KBr છૂટો પડશે. અહીંયાથી હેલોજન દૂર કરશે, CN ગોઠવાશે તો અહીંયા આવી ગયો CN પ્લસ KCl. ત્યાર પછી જુઓ આવો પ્રક્રિયક મોટા ભાગે પરીક્ષામાં MCQ માં પૂછાતા હોય છે. તો અહીંયા જે કાર્બન તમને આપેલો છે એ sp3 કાર્બન છે અને અહીંયા જે કાર્બન લીધો છે એ sp2 સંકૃત કાર્બન છે.
sp2 કાર્બન હોય તો ડબલ બોન્ડ કેરેક્ટર આવતું હોવાના કારણે સરળતાથી પ્રક્રિયા આપે નહીં. તો અહીંયા વિસ્થાપન કોનું થવું જોઈએ? sp3 કાર્બનના હેલોજનનું. તો નિપજ આ રીતે આવશે CH2CN પ્લસ KCl. એટલે અહીંયા કહેવા એવું માંગે છે કે ક્લોરીન અને બ્રોમિન બંને છે એમાં ગુડ લિવિંગ ગ્રુપ તરીકે બ્રોમિન કામ કરતો હોય છે, પણ બ્રોમિન જોડાયેલો છે આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે sp2 કાર્બન સાથે અટેચ હોવાના કારણે. એના કારણે એ દૂર નહીં થાય, વિસ્થાપન પ્રક્રિયા SN2 નહીં આપે, એની જગ્યાએ વિસ્થાપન પ્રક્રિયા આ ક્લોરીન આપી દે છે. એ જ પ્રમાણે આની અંદર પણ આવશે. તો અહીંયા બ્રોમિન દૂર થશે, Cl CH2CN પ્લસ KBr. ચલો હવે આની અંદર પણ જુઓ, અહીંયા પણ ક્લોરીન છે, અહીંયા પણ ક્લોરીન આપેલો છે, પણ આ જે ક્લોરીન જોડાયેલો છે એનો પડોશી કાર્બન છે sp2. એટલે અહીંયા દ્વિબંધ લાક્ષણિકતાના કારણે દૂર નહીં થાય. અહીંયા જે ક્લોરીન કાર્બન આપેલો છે sp3 છે, એટલે જે રિમૂવ થશે એ ક્લોરીન આ રિમૂવ થશે. તો એમાંથી જે નિપજ આવશે એ આ રીતે આવશે. અહીંયા જોડાઈ જશે OH CH2 CH ડબલ બોન્ડ CHCl તરીકે આવે. તો તમે જુઓ અહીંયા જે મેં બધા ક્વેશ્ચન લીધા છે, બધા અલગ અલગ પ્રકારની SN2 પ્રક્રિયા માટેના પ્રશ્નો આપેલા છે. આ વસ્તુ આખી અલગ છે, આ પણ વસ્તુ આખી અલગ છે, એને હું આગળ તમને સમજાવું છું કે કેમ અહીંયા કોણ ઝડપથી પ્રક્રિયા કઈ રીતે આપી શકતો હોય છે. એટલે જનરલી આપણે એ સમજવાનું છે, એમાં 3, 4 અને 8 નંબર આપેલો છે, એને ખાસ સમજવું પડશે કે કેમ આવું જોવા મળતું હોય છે. નોંધ કરો. ત્યાર પછી બીજી કેટલીક આવી રિએક્શન્સ આપેલી. જો બધી જ આ ડિફરન્ટ ટાઈપ્સની SN2 રિએક્શન માટે મેં પ્રક્રિયકો વાપર્યા છે. જો સૌથી પહેલા આની વાત કરીએ, સાયનાઇડ આયન આના ઉપર અટેક કરશે, પણ અહીંયા જે આયોડીન આપેલો છે એ આયોડીન sp2 હાઇબ્રિડાઇઝેશન છે, અને sp2 હાઇબ્રિડાઇઝેશન હોવાના કારણે અહીંયા SN2 પ્રક્રિયા થશે નહીં, બરાબર, એટલે નો SN2 રિએક્શન. ત્યાર પછી અહીંયા બંને ક્લોરીન આપેલા છે, એ ક્લોરીનમાં આ sp3 ક્લોરીન જોડાયેલો છે અને આ છે sp2 કાર્બન સાથે જોડાયેલો છે. તો આ ક્લોરીન અહીંયાથી વિસ્થાપિત થશે અને નિપજ આપશે આ રીતે. આ ક્લોરીન અહીંયા એઝ ઇટ ઇઝ રહી જશે અને અહીંયા જોડાશે CN અને બાય પ્રોડક્ટ KCl તરીકે નીકળી જશે. અહીંયા તો રિએક્શન જ નહીં થાય. હવે જુઓ આ જે બંધારણ આપ્યું છે એમાં વેજ લાઈનમાં મેં બ્રોમિનને જોડેલો છે. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો, SN1 પ્રક્રિયામાં ઇન્વર્ઝન થાય છે. ઇન્વર્ઝન થાય એટલે ન્યુક્લિયોફાઇલ જે છે I- એ I- એના બેક સાઈડ થી અટેક કરે છે, અને બેક સાઈડ અહીંયા તમને એવું કહેવા માંગુ છું કે જ્યારે SN2 રિએક્શન ની વાત આવે તો જે બ્રોમિન જોડાયેલો છે અહીંયા વેજ લાઈનમાં જોડાયેલો છે, અને એ ન્યુક્લિયોફાઇલ એની બેક સાઈડ થી અટેક કરતો હોય. ન્યુક્લિયોફાઇલ બેક સાઈડ થી અટેક કરે તો હંમેશા જે વેજ લાઈનમાં છે ઇન્વર્ઝન થવાના કારણે ડેશ લાઈનમાં આવી જાય, અને એના કારણે જે નિપજ મળવી જોઈએ આપણને એ નિપજ આ રીતે આવશે. અહીંયા ડેશ લાઈનમાં જોડાઈ જશે, અને ડેશ લાઈનમાં કોણ આવી જશે? I-, અને બાકીની બાય પ્રોડક્ટ NaBr છૂટી પડી જાય. ચલો એ જ પ્રમાણે અહીંયા એક સાયક્લિક સ્ટ્રક્ચર આપેલું છે આપણને, જેમાં ક્લોરીન જે જોડાયેલો છે એ ઇક્વિટોરિયલ સ્થાનમાં છે, અને જ્યારે SN2 રિએક્શન થશે તો SN2 રિએક્શન થશે એટલે જે ઇક્વિટોરિયલ સ્થાનમાં છે ક્યાં જતો રહેવો જોઈએ? ન્યુક્લિયોફાઇલ એક્સિયલ સ્થાનમાં જવું જોઈએ. તેનું નિપજ આ રીતે બનશે. આ ભાગ એઝ ઇટ ઇઝ રહી જશે, અને જે હાઇડ્રોજન છે એક્સિયલ માંથી ઇક્વિટોરિયલ પોઝિશનમાં આવી જશે, અને જે ન્યુક્લિયોફાઇલ બેક સાઈડ થી અહીંયાથી જે અટેક કરશે એના કારણે એ એક્સિયલ પોઝિશનમાં આવી જશે. તો અહીંયા આવશે SPH. તો આ પ્રકારની પ્રોડક્ટ મળે. એટલે ઇન્વર્ઝન થાય એટલે વેજ લાઈનમાં હોય ડેશ લાઈનમાં કન્વર્ટ થઈ જાય, અને જે ઇક્વિટોરિયલ પોઝિશનમાં હોય એક્સિયલમાં, અને એક્સિયલ પોઝિશનમાં હોય ઇક્વિટોરિયલમાં કન્વર્ટ થાય. ત્યાર પછી જો એક આ ચક્રીય સંયોજન આપેલું છે. આ જે ચક્રીય સંયોજન આપ્યું એમાં બંને હાઇડ્રોજન સેમ સાઈડ છે, અને બંને હાઇડ્રોજન સેમ સાઈડમાં હોવાના કારણે બંધારણ કયું કહેવાય? સિસ. હવે જ્યારે ન્યુક્લિયોફાઇલ અટેક કરશે તો ન્યુક્લિયોફાઇલ બેક સાઈડ થી અટેક કરશે, અને ન્યુક્લિયોફાઇલ બેક સાઈડ થી જ્યારે અટેક કરશે ત્યારે આ ક્લોરીન અહીંયાથી રિમૂવ થઈ જશે, અને ક્લોરીન રિમૂવ થયા બાદ પ્રોડક્ટ બનાવશે એ આ રીતે આવશે HCH3, અને જે હાઇડ્રોજન ઉપર હતો એ અહીંયા નીચે આવી જશે, અને ન્યુક્લિયોફાઇલ અટેક કરીને જોડાશે એટલે SH. તો બંને હાઇડ્રોજન ક્યાં ગયા? વિરુદ્ધ બાજુ. તો બંધારણ શું બની ગયું?
ટ્રાન્સ થઈ જાય. મતલબ SN2 રિએક્શનમાં સીસ હશે તો ટ્રાન્સ બનશે, ટ્રાન્સ હશે તો સીસ બની જશે. વેજ પોઝિશનમાં હશે તો ડેશ પોઝિશનમાં જશે, એક્સિયલ પોઝિશનમાં હશે તો ઇક્વિટોરિયલ, અને ઇક્વિટોરિયલ પોઝિશનમાં હશે તો એક્સિયલ પોઝિશનમાં જશે. બરાબર, એટલે ક્વેશ્ચન તમે જુઓ બધા ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન લીધા છે મેં. જો વિડીયો તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન ઉપર જઈએ. હવે અહીંયા જે આપેલો છે આયોડાઇડ આયન છે, એ આયોડાઇડ આયન બ્રોમિનના બેક સાઈડથી અહીંયા અટેક કરશે, અને બેક સાઈડથી અટેક કરશે એટલે એ શું થશે, ઇન્વર્ઝન થશે. અને ઇન્વર્ઝન જો થાય તો જે બ્રોમિન જોડાયેલો છે એની વિરુદ્ધ બાજુએ ન્યુક્લિયોફાઇલ જોડાવવો જોઈએ. તો મતલબ આપણો ન્યુક્લિયોફાઇલ આયોડિન આ તરફ જોડાશે, તો હાઇડ્રોજન અહીંયા આવી જશે, CH3 અહીંયા છે અને ET અહીંયા આવી જશે. સાથે સાથે માની લો કે કોઈક આ રીતે પણ જો કે સર આ રીતે નિપજ બનાવેલી છે, હું સમજાવું છું એ રીતે. જુઓ, બ્રોમિનની જગ્યાએ હું આયોડિનને મૂકી દઉં છું, પણ અહીંયા ઉપર ઇથાઇલ મૂકી દઉં છું અને અહીંયા નીચે CH3 મૂકી દઉં, તો આ બંને આઇડેન્ટિકલ સ્ટ્રક્ચર છે. કારણ કે વેજ પ્રોજેક્શનમાં એવું કહે છે કે વેજ પ્રોજેક્શનમાં 180 ડિગ્રીનું તમે રોટેશન આપી શકશો. તો 180 ડિગ્રીનું તમે જેવું રોટેશન આપશો ને એટલે બંધારણ તમારું જે હોવું જોઈએ એ બંધારણ એમાં આવી જશે. તો આ રોટેશન તમે 180 ડિગ્રી આપો, આ પણ 180 ડિગ્રી આપો, એ પ્રમાણે તમે દર્શાવી. એટલે તમે એક વસ્તુ અહીંયા સમજાવો કે I માઇનસ ને જો તમારે લિવિંગ ગ્રુપની જ જગ્યાએ ગોઠવવો હોય તો આ જે વિન્યાસ આપેલો છે એને ચેન્જ કરી નાખો, અને તમે એને જેવો ચેન્જ કરશો એટલે જે બંધારણ આવશે એનું આઇડેન્ટિકલ જ બંધારણ કહેવાતું હોય છે. આપણી પાસે સ્ટ્રક્ચર્સ છે એની નહીતર એ પ્રકારના સ્ટ્રક્ચર્સ તમને બતાવીને સમજાવી શકો. ચલો ત્યાર પછી અહીંયા બ્રોમિન અને ક્લોરીન છે. બ્રોમિન ગુડ લિવિંગ ગ્રુપ છે, બેટર ધેન ક્લોરીન, પણ અહીંયા sp2 કાર્બન છે જોડાયેલો, અને અહીંયા જે જોડાયો છે sp3 કાર્બન ઉપર છે, એટલે સરળતાથી કોણ દૂર થશે, sp3 કાર્બન ઉપરથી હેલોજન, એટલે નિપજ આવશે આ રીતે. બ્રોમિન અહીંયા એઝ ઇટ ઇઝ રહી જશે, અહીંયા જોડાઈ જશે CN અને બાય પ્રોડક્ટ તરીકે KCl છૂટો પડી જાય. બરાબર, તો તમે જોઈ શકો છો બધા જ ક્વેશ્ચન અલગ અલગ ટાઈપના લીધેલા છે, જે SN2 રિએક્શનમાં ધમાકેદાર ક્વેશ્ચન કહી શકાય. બહુ જ મસ્ત એક્ઝામ્પલ આપેલા છે. આ બધા ક્વેશ્ચન તમને જે એન્ટ્રન્સ એક્ઝામ્સ પૂછાતી હોય છે, એન્ટ્રન્સ એક્ઝામમાં જે બધા ક્વેશ્ચન પૂછાતા હોય ને એના રિલેટેડ જ બધા મેં ક્વેશ્ચન સમજાયા છે. એટલે કદાચ તમને તમારી રેફરન્સ બુક જે તમે યુઝ કરો છો એ પછી કુમાર પ્રકાશન હોય, લિબર્ટી આપેલી હોય, વ્રજ પ્રકાશન કે એઝ ઇટ ઇઝ કોઈ બી હોઈ શકે, તો એમાં તમને જે કોમ્પિટિટિવ એક્ઝામના પ્રશ્નો આપેલા છે એ તમે જો જોશો ને તો એમાં તમને આ પ્રકારના ક્વેશ્ચન ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે. બરાબર, નોટ કરો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15 આપ્યો છે. જુઓ, હવે અહીંયા જે લિવિંગ ગ્રુપ આપેલું છે આપણને વેજ લાઈનમાં આપેલું, તો જે ન્યુક્લિયોફાઇલ જેવો આના ઉપર અટેક કરશે એટલે ન્યુક્લિયોફાઇલ ગોઠવાઈ જશે ડેશ લાઈનમાં. તો જે પ્રોડક્ટ હશે એ પ્રોડક્ટ આ રીતે આવશે, SH પ્લસ KCl. એ જ પ્રમાણે અહીંયા પણ બ્રોમિન આપેલો છે, અહીંયા ફ્લોરિન છે, પણ ફ્લોરિન એ પુઅર લિવિંગ ગ્રુપ છે ને સાથે સાથે sp2 કાર્બન ઉપર છે, એટલે અટેક કરશે ક્યાં, આની એન્ટી સાઈડમાં. એટલે પ્રોડક્ટ આ રીતે આવશે, જે અત્યારે વેજ લાઈનમાં છે એની જગ્યાએ ડેશ લાઈનમાં ગોઠવાઈ જશે, એટલે SH માઇનસ અહીંયા આવી જશે અને બાય પ્રોડક્ટ KBr. એ જ પ્રમાણે અહીંયા પણ બંને બ્રોમિન છે પણ આ બ્રોમિન દૂર કરશે, તો પ્રોડક્ટ છે આપણી અહીંયા ડેશ લાઈનમાં આ રીતે આવી જશે. બ્રોમિનની જગ્યાએ SH આવશે અને અહીંયા બ્રોમિન એઝ ઇટ ઇઝ બાકી રહેશે, બાય પ્રોડક્ટ KBr. ત્યાર પછી એ જ રીતે અહીંયા છે ટોસિલેટ આયન આપેલો છે. ટોસિલેટ આયન છે તો રિમૂવ થશે એટલે જે ન્યુક્લિયોફાઇલ દાખલ થશે ડેશ લાઈનમાં આવશે અને ડેશ લાઈનમાં જોડાઈ જશે N3, બાય પ્રોડક્ટ NaOTH, સોડિયમ ટોસિલેટ બનાવશે. ત્યાર પછીના ક્વેશ્ચનમાં જુઓ, અહીંયા બંને જગ્યાએ લિવિંગ ગ્રુપ આયોડાઇડ આપેલા છે અને બંને sp3 કાર્બન છે, પણ આ sp3 કાર્બન 3 ડિગ્રી છે, આ sp3 કાર્બન જે છે 2 ડિગ્રી આપેલું છે. તો આપણને તો ખબર જ છે કે 2 ડિગ્રીની ક્રિયાશીલતા વધારે છે, મતલબ 2 ડિગ્રી ઝડપથી પ્રક્રિયા આપે, તો આ જે છે આના ઉપર અટેક કરશે અને જે નિપજ આપશે આ રીતે અહીંયા જોડાઈ જશે SH અને આ આયોડિન એઝ ઇટ ઇઝ રહી જશે, બાય પ્રોડક્ટ
Ki. ત્યાર પછી તમે જુઓ અહીંયા પણ ક્લોરીન છે, અહીંયા પણ ક્લોરીન છે, બંને જગ્યાએ ક્લોરીન જે આપેલા છે 1 ડિગ્રી 1 ડિગ્રી છે, પણ આ જે આપેલો છે એમાં પડોશી કાર્બન ઉપર ક્રાઉડિંગ વધારે છે અને ક્રાઉડિંગ વધારે હોવાના કારણે બીટા બ્રાન્ચિંગ જેને કહીએ છીએ, બીટા બ્રાન્ચિંગ વધુ હોવાના કારણે પ્રક્રિયા એ સરળતાથી આપણે નહીં. તો આ હેલોજન અહીંયાથી દૂર થશે એટલે જે નીપજ આવશે એ નીપજ આ રીતે મળશે. આ ક્લોરીન એઝ ઇટ ઇઝ રહી જશે ડ્યુ ટુ બીટા બ્રાન્ચિંગ અને અહીંયા જોડાઈ જશે CN. તો આ પ્રકારની પ્રોડક્ટ આપેલી છે, એમાં તમે જોઈ શકો છો. એમાં આ બે ક્વેશ્ચન થોડાક પાછા અલગ પોઈન્ટ ઉપરથી આવી ગયા છે, નોંધ કરો. એક્ઝામ્પલ નંબર 21 આપ્યું છે. હવે જુઓ આમાં શું કર્યું, સોડિયમ આયોડાઇડની એસિટોન સાથે પ્રક્રિયા આપી એટલે ફિંકરસ્ટેન પ્રક્રિયા આપી. ફિંકરસ્ટેન પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ બતાવે છે? SN2 જ. હવે આ જે આયોડાઇડ આયન છે એ આયોડાઇડ આયન જે લિવિંગ ગ્રુપ હેલાઇડ છે એની બેક સાઈડ થી અટેક કરશે એટલે ઇન્વર્ઝન થશે. એટલે જ્યારે જોડાશે ત્યારે આયોડિન એની વિરુદ્ધ બાજુએ આવવો જોઈએ એટલે હાઇડ્રોજન જે અહીંયા છે ફ્લિપ કરીને આ બાજુ આવી જશે એટલે જે પ્રોડક્ટ છે પ્રોડક્ટ આ રીતે બનશે CH3 CH3 અહીંયા I જોડાઈ જશે, હાઇડ્રોજન અહીંયા આવી જશે, ડ્યુટેરિયમ અને આ હાઇડ્રોજન અને માઇનસ NaBr. હવે જુઓ અહીંયા જે બ્રોમિન જોડાયેલો છે એક્સિયલ પોઝિશનમાં છે અને એક્સિયલ સ્થાનમાં હોય જ્યારે પણ SN2 રિએક્શન આપો તો એ ઇક્વિટોરિયલ સ્થાનમાં આવી જશે. તો નિપજ આ રીતે બનવી જોઈએ. અહીંયા આવી જશે હાઇડ્રોજન અને અહીંયા આવી જશે એક્સિયલ પોઝિશનમાં CN અને બાય પ્રોડક્ટ NaBr. બરાબર. હવે બીજા પ્રશ્ન આપેલા છે, જુઓ બંને જે સ્ટેપ આપેલા છે SN2 રિએક્શનના સ્ટેપ આપેલા છે. તો SN2 રિએક્શનમાં એ બે વખત જો પ્રક્રિયા થાય તો શું ઘટના જોવા મળે છે? જુઓ આ અત્યારે વેજ લાઇનમાં જોડાયેલો છે અને જ્યારે પ્રોડક્ટ બનાવશે પહેલી વખત ઇન્વર્ઝન થઈને તો એમાં એ વેજ લાઇનની જગ્યાએ નિપજ ડેશ લાઇન બતાવશે. તો આ પહેલું ઇન્વર્ઝન આવ્યું તો એક વખત આ ઇન્વર્ઝન થયું, ફરી બીજી વખત ઇન્વર્ઝન થાય, બીજી વાર ઇન્વર્ઝન થશે તો N3 માઇનસ જોડાશે અને N3 માઇનસ જો જોડાય તો જે ડેશ લાઇન હતી એ પાછી વેજ લાઇનમાં કન્વર્ટ થઈ જશે, બાય પ્રોડક્ટ માઇનસ NaI. તો જુઓ અહીંયા શું બતાવેલું છે, જે મૂળ બંધારણ હતું એમાં વેજ લાઇનમાં જ હતો પ્રક્રિયક અને જે બીજી નિપજ મળી છે બે વખત ઇન્વર્ઝન થઈને એ વેજ લાઇનમાં જ આવે છે. તો આ જે ઘટના બતાવી છે એને કહેવાય છે રિટેન્શન. રિટેન્શન મતલબ મૂળ બંધારણ જેવું જ બંધારણ પાછું મળવું જોઈએ અથવા એનું રહેવું જોઈએ એ જ પ્રકારનું બંધારણ. તો અહીંયા એવું બતાવેલું છે કે ઇન્વર્ઝન પ્લસ ઇન્વર્ઝન જ્યારે થાય ત્યારે એ શું બતાવે છે? રિટેન્શન થઈ જાય છે. શેમાં? SN2 પ્રક્રિયા આપેલી હોય ત્યારે. ચલો એ જ પ્રકારનો બીજો ક્વેશ્ચન છે. અહીંયા સોડિયમ સાથે પ્રક્રિયા કરશો એટલે પહેલા સૌથી પહેલા અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે, -1/2 H2 ગેસ તરીકે સોડિયમ જોડાશે એટલે નિપજ પહેલી આવશે ONA, સોડિયમ આલ્કોક્સાઇડ બની ગયો અને એ સોડિયમ આલ્કોક્સાઇડની પ્રક્રિયા થશે તો આ ન્યુક્લિયોફાઇલ અહીંયા આ બની જશે. હવે આ ન્યુક્લિયોફાઇલ આના ઉપર અટેક કરશે જેના કારણે જે પ્રોડક્ટ આવે છે આ રીતે આવશે CH3HETO અને CH3 NaI. તો જુઓ અહીંયા આનું ઇન્વર્ઝન અથવા થતું નથી, આનું ઇન્વર્ઝન થતું નથી એના પાછળનું કારણ શું છે કે આ કાર્બન છે ન્યુક્લિયોફાઇલનો, એ કાર્બન તો રિએક્શનની અંદર પાર્ટિસિપેટ જ નથી કરતો, મતલબ ભાગ જ નથી લેતો, જે અટેક કરે છે ઓક્સિજન કરે છે અને એટલા માટે SN2 માં ખાલી ઇન્વર્ઝન કોનું થવું જોઈએ? જે પ્રક્રિયક હોય એનું જ, જે ન્યુક્લિયોફાઇલ છે એનું કોઈ દિવસ ઇન્વર્ઝન થાય નહીં, મતલબ ન્યુક્લિયોફાઇલ રિટેન્શન જ જોવા મળતું હોય છે એટલે એના બંધારણમાં કોઈ ચેન્જ આવતો નથી. નોંધ કરો ને વ્યવસ્થિત ક્યાંય ભૂલ ના થાય એ પ્રમાણે બંને લખજો વસ્તુ. ટોપિક આ રીતે આપ્યો છે. હવે SN2 પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતા જણાવો, મતલબ જે પ્રક્રિયકોની જોડ આપી એમાં SN2 પ્રક્રિયા ઝડપથી કોણ આપે? તો જે પહેલો પ્રક્રિયક આપેલો છે એની અંદર આની પ્રક્રિયા ઝડપથી જોવા મળશે. શા માટે આવું ઝડપી જોવા મળે છે એનું રીઝન સમજાવું છું. અહીંયા બંને કાર્બન કયા છે? sp3. અહીંયા જે કાર્બન છે એ sp3 છે, જ્યારે અહીંયા જે કાર્બન પડોશી આપેલો છે sp2 કાર્બન છે. તો હવે થાય છે શું? ધ્યાનથી સમજજો. જ્યારે પણ ન્યુક્લિયોફાઇલ અટેક કરે છે ત્યારે આ કાર્બન ઉપર પાર્શિયલી
પોઝિટિવ ચાર્જ આવતો હોય છે. પાર્શિયલી પોઝિટિવ ચાર્જ જો કાર્બન ઉપર આવતો હોય તો આપણી પાસે સ્ટ્રક્ચર આ રીતનું છે. આ કાર્બન એની સાથે જોડાયેલા છે બે હાઇડ્રોજન, બરોબર. અહીંયા બે હાઇડ્રોજન જોડાયેલા છે અને અહીંયા જોડાયેલો છે ક્લોરીન અથવા ક્લોરીન અહીંયા રાખો, અહીંયા હાઇડ્રોજનને મૂકી દો. હવે થાય છે શું કે આના ઉપર જેવો ન્યુક્લિયોફાઇલ અટેક કરશે તો ન્યુક્લિયોફાઇલ અહીંયા જે એની એન્ટી બોન્ડિંગ છે એના ઉપર અટેક કરશે. હવે જેવો આના ઉપર અટેક કરશે ત્યારે થશે શું કે આના કારણે એક પ્રકારની ટ્રાન્ઝિશન સ્ટેટ આવતી હતી, તો ટ્રાન્ઝિશન સ્ટેટ આ રીતે બને છે. જુઓ, અહીંયા કાર્બન છે, આ એની એન્ટી બોન્ડિંગ, એમાં એક બાજુથી ન્યુક્લિયોફાઇલ જોડાશે, એની એક બાજુથી અહીંયા ન્યુક્લિયોફાઇલ જોડાશે અને બીજી બાજુથી અહીંયા ક્લોરીન દૂર થવા પ્રયત્ન કરશે અને આ બે હાઇડ્રોજન આ તરફ આવી જશે. તો આ એક sp2 કાર્બન થઈ જાય. અને જે sp2 કાર્બન આપેલો છે એ sp2 કાર્બન જેના ઉપર અંશ તરુણીજ ભાર છે એને આ એરોમેટિક રિંગના પાઈ ઇલેક્ટ્રોન રેઝોનન્સમાં લઈ જશે અને રેઝોનન્સમાં લઈ જશે જેના કારણે આ જે ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ સંસ્પંદન થવાથી સ્થાયી થશે અને સંસ્પંદનના કારણે એ રેઝોનન્સ સ્ટેબિલાઇઝ થતી હોવાના કારણે આની પ્રક્રિયા ઝડપથી જોવા મળે છે. તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે આલ્ફા કાર્બન, એનો પડોશી કાર્બન જે છે બીટા કાર્બન, એ બીટા કાર્બન જો sp2 હોય તો પ્રક્રિયાઓ ઝડપી આપે. તો અહીંયા sp3 કાર્બન, અહીંયા પણ sp2 કાર્બન, તો પ્રક્રિયા ઝડપથી આપશે. ત્યાર પછીના બંધારણમાં જુઓ, આ જે દર્શાવેલો છે માઇનસ આ ઇફેક્ટ બતાવે. ઇલેક્ટ્રોન ખેંચે પોતાની તરફ અને જેટલા ઇલેક્ટ્રોન સરળતાથી ખેંચશે એના ઉપર બાજુનો કાર્બન જે છે પડોશી વધુમાં વધુ પોઝિટિવલી ચાર્જ થઈ જશે અને વધુ પોઝિટિવલી ચાર્જ થઈ જશે તો હેલોજન એના ઉપર ન્યુક્લિયોફાઇલ સરળતાથી અટેક કરીને નિપજ આપી શકશે. તો આ જે પ્રક્રિયા છે, સોરી અહીંયા આપણે ક્લોરીન લખવાનું ભૂલી ગયેલા છે, તો આ જે પ્રક્રિયા છે એમાં આની પ્રક્રિયા ઝડપથી થાય. આ માઇનસ આ ઇફેક્ટ બતાવે છે જ્યારે આ શું છે પ્લસ આ અસર બતાવે છે અને માઇનસ આ ઇફેક્ટના કારણે જે ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે એનો જે કાર્બન છે વધુ પોઝિટિવ ચાર્જ થઈ જતો હોય છે. તો આ એક ક્વેશ્ચન આપેલો છે. લાસ્ટ એક્ઝામ્પલ્સ આ પ્રકારના આપેલા છે. તો જુઓ, અહીંયા જે પ્રક્રિયક આપેલો છે એમાં આ જે પ્રક્રિયક છે એને તમારે ધ્યાન રાખીને જોઈ જ લેવાનું છે, બરાબર. આને યાદ જ રાખી લેવાનું કે જેની અંદર આલ્ફા હેલો કીટોન આપેલો હોય, આલ્ફા કાર્બન ઉપર હેલોજન છે ને અહીંયા કીટોન, આલ્ફા હેલો કીટોન જે આપેલો હોય સૌથી મોસ્ટ રિએક્ટિવ SN2 પ્રક્રિયા પ્રત્યે છે એટલે ઝડપથી પ્રક્રિયા આપી શકશે. અને કોઈ પણ એક્ઝામમાં લેવા જાઓ આને આપણે ઓલ ઇન્ડિયા રેન્ક 1 તરીકે નામ આપી દેવાનું, બરાબર. આ ઓલ ઇન્ડિયા રેન્ક 1 છે તો આલ્ફા હેલો કીટોન આપેલો હોય તો એ સૌથી પહેલી ઝડપથી પ્રક્રિયા આપી શકે. ત્યાર પછી 5 નંબરમાં અહીંયા જે આપ્યો છે મુજબ જુઓ, અહીંયા પ્રાઇમરી કાર્બન છે, અહીંયા સેકન્ડરી છે, તો આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે એટલે ઝડપથી SN1 કોણ આપે? પ્રાઇમરી. ત્યાર પછી અહીંયા આઈ સેકન્ડરી છે, આ પણ સેકન્ડરી છે, પણ જ્યારે ટ્રાન્ઝિશન સ્ટેટની વાત આવે તો ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર 3 મેમ્બર રિંગ વધારે સ્ટેબલ નથી, 6 મેમ્બર રિંગ વધારે સ્ટેબલ છે અને એના કારણે ઝડપથી આ પ્રક્રિયા આપશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આમાં ટ્રાન્ઝિશન સ્ટેટ જે બતાવે છે 3 મેમ્બર કરતા 6 મેમ્બરમાં વધારે સ્ટેબલ જોવા મળે. ત્યાર પછી અહીંયા સબસ્ટ્રેટ એક જ દીધો છે, બંનેની સાંદ્રતા અલગ અલગ આપેલી, તો જેમ સાંદ્રતા વધશે પ્રક્રિયાનો વેગ વધશે, તો મતલબ આ ઝડપથી પ્રક્રિયા આપશે. ન્યુક્લિયોફાઇલ 0.1 મોલર 0.2 છે તો 0.2 મોલર ઝડપથી પ્રક્રિયા આપે. ઉદાહરણ નંબર 9, જે બ્રોમિન જોડાયેલો છે, જે કાર્બન એ sp2 છે અને અહીંયા જે કાર્બન છે એ sp3 છે, તો ઝડપથી સેકન્ડ રિએક્શન આપશે. અને ત્યાર પછી 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન આપે તો 1 ક્લોરોબ્યુટેન ઝડપથી પ્રક્રિયા 2 ક્લોરોબ્યુટેન કરતા આપશે. તો આ પ્રકારનો જે ક્વેશ્ચન આપેલો હતો આપણો SN2 રિએક્શન વિશેનો, SN2 રિએક્શનની મેં આખી મિકેનિઝમ, એની લાક્ષણિકતાઓ શું છે, SN2 પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો કયા કયા છે અને જે પણ મેં એક્ઝામ્પલ તમને સમજાયા છે બધા એક્ઝામ્પલ અલગ અલગ પ્રકારની SN2 રિએક્શન માટેના તમને જેટલા પણ હતા મોસ્ટલી ક્લિયર કરી દીધા છે. એટલે હવે આ ક્વેશ્ચન તમે પૂરેપૂરો જ્યારે વિડીયો લેક્ચર જોશો ને
ત્યારે તમે કોઈ પણ પ્રકારનો MCQ આના રિલેટેડ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, બધા જ સોલ્વ થઈ જશે. એક પણ ક્વેશ્ચન આની અંદર મેં ટોપિકમાં બાકી રાખેલો નથી. એટલે વિડીયોને વધુ ને વધુ તમે તમારા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી આ વિડીયો લેક્ચર્સનો એમને પણ લાભ મળી શકે છે.